ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલા શેત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી તસ્કરો બેફામ બન્યા છે. ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. રાત્રિના સમયે વારંવાર તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા શેત્રુંજય સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આ બાબતે ડીસા તાલુકા પોલીસમાં સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી એક પણ ચોરીની ઘટનામાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી સ્થાનિક લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાની સાથે ચોર ટોળકી સક્રિય બની છે. જિલ્લામાં એક બાદ એક નાની મોટી અનેક ચોરીની ઘટનાઓ તેમજ ચોર ટોળકીને અંજામ આપી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે શિયાળાની ઋતુની શરૂઆત થતાં ચોરીની ઘટનામાં વધારો થયો છે. ત્યારે અત્યારે શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં મંદિર, રહેણાંક મકાનો, વાહનોની એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. ત્યારે ડીસા તાલુકાના ગામે આવેલા શેત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ચોર ટોળકી સક્રિય બની છે. ત્યારે 15 દિવસમાં શેત્રુંજય સોસાયટીમાંથી 2 ઇકો ગાડીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે શેત્રુંજય સોસાયટીના લોકોએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી હોવા છતાં પણ આજ દિન સુધી અધિકારી શેત્રુંજય સોસાયટીમાં તપાસ કરવા ગયા નથી, જેના કારણે શેત્રુંજય સોસાયટીના લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળ્યો છે. અત્યારે ચોર ટોળકી રાત્રિના 2 વાગ્યા પછી વારંવાર આટાફેરા મારે છે, જેના કારણે સોસાયટીના લોકોએ રાત્રિના સમયે પેટ્રોલિંગ પોલીસને કરવાનું હોય, જેને લઈને આ જગ્યાએ સોસાયટીના લોકો હાલ કરી રહ્યા છે પેટ્રોલિંગ. લોકોનું કહેવું છે કે વારંવાર બનતી ચોરીની ઘટનાને લઈને અમારે રાત્રિના સમયે ચોકી કરવી પડે છે, કારણ કે આ વિસ્તારમાં મોટા ભાગે મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે અને આ રીતે વારંવાર ચોરીની ઘટના બને તો આ મજૂર વર્ગના પરિવારને પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. સોસાયટીમાં મહિલાઓ તેમજ પુરુષો મોટી સંખ્યામાં એકત્ર થઈ પોલીસ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી વારંવાર વાહનોની ચોરીની ઘટનાઓ બને છે, એમાં પોલીસ માત્ર ફરિયાદ લે છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે રાત્રિના સમયે હવે પોલીસની જગ્યાએ શેત્રુંજય સોસાયટીના લોકોએ જાતે જ ચોકી કરવા મજબૂર બનવું પડ્યું છે. કેસની ગુજરાતી સાથે ભરત ઠાકર, ડીસા. ગોમતીબેન મારું નામ છે. અમે ભોયણ શત્રુંજય સોસાયટીમાં રહીએ છીએ. 2 વર્ષ પહેલાં અમારે ડાલુ જોયું છે, હજુ ખબર નથી પડી. અત્યારે આ શેલભાઈની ગાડી લઈ જાય તો ખબર નથી પડી. પોલીસમાં અમે વારંવાર જાણ કરો તો પોલીસ કોઈ આવતી નથી. આનું અમારે કરવાનું છે. પોલીસ આ હુઈ જ છે. અમે 15 દાડાથી જાગીએ છીએ. 15 દાડાથી અમારા આદમી, અમારા બહેના છોકરા બધા આખી રાત ભેગા થઈ બેહવા છે. તો કાલે રાતે ફેર ડાલું આવ્યું હતું. વગર નંબરનું ડાલું છે. કોઈને લગાડીને જતો રહે. આ છોકરા આડા થયા હતા, અહીંયાને પાડી જોત. છોકરા ખસી જાય ના કે ડાલું નીકળી ગયું. પ્રમદારે રાતે ફેર આવ્યું હતું. ગાડી લઈ જાય ચેડી ફેર આવ્યું હતું. રાતના કેટલા વાગે આવે છે આ લોકો? રાતના 2-2:30 વાગે આવે છે. બરાબર. 2-2:30 વાગ્યા સુધી અમે રાતના બેહી બાપરા રાતના દાડે ઉજાગરો કર્યો હોય, કામ કર્યા હોય. રાતે ઉજાગરો કેવી રીતે થાય આદમી? તોય બે આવવું પડે છે. શું કરવાનું અમારે? પોલીસને તો કેટલી રજૂઆત કરી. આ શેલભાઈ 2 દિનના રજૂઆત કરી તો હજી પંચનામું કરવા નથી આવી પોલીસ. ડાલુ જોઈએ એમાં કેટલી દિનના જ્યાં તો હજી પોલીસ આવી નથી અમારે. ઓકે. અમારી સોસાયટીમાં પોલીસ આવતી જ નથી રાતે કે દિવસ. ઓકે. શું કહો છો અહીંયા ચોરીઓ થાય? ચોરીઓ સાહેબ અમે રહીએ ભોયણ સોસાયટીમાં અંદર શત્રુંજય સોસાયટી, બરાબર. હવે અહીં ચોરીઓ ઘણી થાય છે. આજ 10-15 દિવસથી અમને હેરાન કરે છે. એટલે કોઈ પોલીસવાળા આવે, કોઈ એને કાનૂન કાયદા છે નહીં. એ લોકોને સંભાળતા હોવી જોઈએ ને, કે મતલબ બિચારા મજૂરી માણસ અહીંયા રહે છે, બરાબર. તો એ લોકોને એક વખત તો આવવું જોઈએ ને. તો સિલ્ભાની ગાડી ચોરાઈ ગઈ છે. એ સિલ્ભા રાતે ગયા હતા, રાતે કેસ કર્યો, પમદાડે કેસ કર્યો. એ લોકો એક કે આવતા નથી, બરાબર. હવે એને આવવું જરૂરી છે એમ, કેમ કે કાનૂન કાયદા છે. એની ખાખી વર્દી શાના માટે પહેરી? હાલ ચોરી થાય છે, તમે કઈ રીતે રહો? અમે તો 15 દિવસે વર રાખીએ એમને. 15 દિવસ વર રાખીએ છીએ. 15 દિવસે એમની ચોકી ભરીએ. પોલીસવાળા અમારી ચોકી ભરતા ભરતા અમે એમની ચોકી ભરીએ છીએ, બરાબર છે ને. કે પોલીસવાળાને આવવું જોઈએ ને. 1-2 ઓટો તો મારવા જોઈએ ને રાતના. અહીંયા કેટલા દિવસ થયા ઊંઘે તમને? અમને ઊંઘ્યા ને 15 દિવસ થયા. અમારા છોકરા નાના છે, બાળક બચ્ચે છે, ઘરે વહુ છે. કેવી થવાનું બોલો? 2 ગાડીઓ ગઈ. એક આ ડાલુ ગયું 2 વર્ષ થયા, બરાબર છે. અને એક ગયું. મારું નામ ચિલસિંહ ભરદાનસિંહ. ભોયણ શત્રુંજય સોસાયટીમાં રહું છું. મારી ગાડી 24 તારીખે રાત્રે 12 ને 12:30 ગાળામાં 3 ગાળામાં ગાડી ચોરાઈ ગઈ છે. કોઈ એનો પરિચય મળ્યો નથી. પોલીસ રજૂઆત કરી છે, પણ પોલીસ કોઈ ઉપર લેતી નથી. પોલીસને કોઈ એને રાતનો ડાલો આવે છે, ચંપર ગાડી આવે છે. ચંપર ગાડીમાં 4-5 માણસો હોય છે. અમે એ ગાડીને રોકવાનો પોલીસ કરે તો ગાડી માથે નાખીને નીકળી જાય છે, પણ એને ચી રીતે પકડવા કોઈ ખબર પડતી નથી. એને પોલીસને રજૂ કરી. આ 2 વાર પોલીસ અને અઠવાડિયામાં 2 વાર ચોરી છે. 2 ઇકા ઉપડે. એક બાજુની સોસાયટીમાં મણિભદ્રમાં ઉપડી ગયો ઇકો. 25 તારીખે રાત્રે આપણો ઇકો ઉપડ્યો છે. પોલીસને જાણ કરવા પણ પોલીસ કોઈને પડું તો જવાબ નહીં આપતી. પોલીસને રાતે પોલીસને ફોન કરી છોરા તો પોલીસ આવું છો, પછી ગાડી લઈને આવીને પોલીસ
તમારી માગણી શું? પોલીસની માગણી કરે પોલીસ પણ આવતી નહીં સાથ હાલતી નહીં પોલીસ વાર ઓકે ઓકે